તો ગાઈસ ગુડ મોર્નિંગ. આપણે જઈ રહ્યા ઘરે. ફરીથી આપણે ખેતરનું કામ પડ્યું તો થોડું ઘવામાં પાળીઓ સળાવવાની અને શાકભાજી પણ જે આપણે વાવી હતી એ જોતાઈએ. તો આપણે હવે બાઇક લઈને નીકળી ગયા છીએ. તો ઘરે જઈ અને તમને વિડીયોમાં બતાવીશું. આગળ તમે જોઈ શકો સવારનો નજારો. આપણી સાઈડનો સવાર મિત્રો આપણે માતાજી માટે ફૂલ લેવાના ઘરે લઈ જવા. આપણે ઘરે જઈએ આજે ગામડે એટલે માતાજી માટે આપણે ફૂલ લઈ જવા પડે છે. જે અહીંયા આવ્યા છે ગુલાબના બહુ મસ્ત ફૂલ છે, તમે જોઈ શકો. આપણે જ્યારે ઘરે જઈએ ત્યારે લઈ જઈએ. થોડું પહેલાં તમને નહોતા બતાવ્યા પણ આ વિડીયોમાં બતાવવામાં આવશે. જોઈ શકો છો મસ્ત ગુલાબના ફૂલ છે, કેવા ખીલ્યા છે, જોરદાર ગુલાબના ફૂલ લઈ જઈએ. જોઈ શકો છો. ચલો સરસ છે ગોટા. ગુલાબનું ફૂલ એટલે બહુ મસ્ત જ કહેવાય, કે એમાં કોઈ ખોમી ના હોય. ગુલાબના ફૂલમાં ઓરિજિનલ ગુલાબ હો ભાઈ. અત્યારે ડુપ્લિકેટે મળ્યું પણ આપણે અહીંયા ઓરિજિનલ વાવવામાં આવ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે કાણોદર પહોંચી ગયા છીએ. અને કાણોદર પહોંચી ગયા તમે જોઈ શકો. આપણે આવી ગયા છીએ અમરદસ્તી પુલ. આ જે છે આપણા બાજુમાં નદી નીકળે છે એ અહીંયાથી પણ નીકળે છે અને સીધી જાય છે આપણા ગામમાં. આપણા ગામમાં થઈને સીધી પાટણ અમરદસ્તી નદી જોઈ શકો. અમરદસ્તી નદીનો પુલ બનાવવામાં આવ્યો છે નવો. આ છે નદીવાળો પુલ છે આજે. એની બાજુમાં મિત્રો ફાઇનલી આપણે આપણા ગામમાં પ્રવેશ કરી દીધો. આજે કાણોદર આવી નદી ઉમરદાસી તે આપણા ગામમાં આવી ગઈ છે. તો મિત્રો નદીના કાંઠે આપણે ગૌ માતાનું મંદિર અને જોઈ શકો મંદિર અને આ પુલ આપણા ગામના આપણા ગામની નદીનો પુલ અને આગળ આવી ગેટ. જોઈ શકો ગેટ. તો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો તો આપણે જે વાવી હતી મેથી ને ધોણા ને બધું આવું નીકળી ગયું છે. પાલક, આ પાલક છે, આ રીંગણ છે, આ અલગ જાતના રીંગણ. અને આપણે જે પાળીઓ કરી છે એમના ઉપર મૂળા વાયા છે તે પણ ઉગી ગયા છે અને ઘઉં પણ નીકળી ગયા. તો
તો બધું સરસ ઉગી ગયું છે. તો આપણે ફરીથી કામ કરવા આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો આપણે આવી ગયા છીએ, ચા પી રહ્યા છીએ. ચા પીને આપણે કામે લાગી જશું. આપણે જે ખેતી કરી હતી એ બહુ મસ્ત રીતે નીકળી ગઈ છે. પાલકના આગળ મેથી, ધોણા, લસણ બધું ઉગી ગયું હોય. એટલે આપણું કામકાજ બહુ રેડી છે. અને શિયાળામાં બધી આઈટમ કોમાવે એવી આપણે વાવવામાં આવી છે. તો મિત્રો અહીંયા જોમફળી વાવવામાં આવી છે. જોમફળ આવી ગયા, થોડો આવ્યો નેનો. તમે જોઈ શકો છો આ જોમફળ. અને આ આવ્યા છે સીતાફળ. તમે જોઈ શકો સીતાફળનું ઝાડ છે આ. તો ગાઈસ ફાઇનલી આજે પાણી વાળી દીધું મકાઈમાં. તે દિવસે વાળવાનું હતું પણ કોઈ હરખાઈ આવી નથી, એટલે આજે ફાઇનલી મકાઈમાં પાણી વાળી દીધું. અને કચરો તો બાળી કૂટ્યો આપણે. તમે જોઈ શકો મકાઈ પણ બહુ મસ્ત થઈ છે. આપણે મકાઈની પણ ખેતી કરી છે. તમે જોઈ શકો છો પાણી ચાલુ, પાણી જઈ રહ્યું છે. પહેલાં પાળિયા વાળ્યું, બિહાલ પાવર આવ્યો. તો પહેલો ચારો ભરી રહ્યો છે. આપણે જોઈએ ગાય આવી હતી તે ખાઈ ગયો, પણ બહુ મસ્ત પોગર છે. તો અમે ગાય ખાધેલું એ બધું સારું જ થાય. તમે જોઈ શકો છો આપણું ખેતર, જે આપણે મકાઈની ખેતી કરી. બગલા આવી ગયા. તો બગલા તો તમે ખેતરમાં શેડો ગમે તે કરો, પાણી વાળો, તો બગલા તો હોય ને હોય. કેમ કે નેના જીવડો આવી એટલે ખાવા માટે આવતો હોય, એમને પણ ભૂખ તો લાગે કે ભાઈ. ફાઇનલી આપણે ડોમનું વાળીએ. તમે જોઈ શકો આવી રીતે વાળા ડોમ. વાળી દીધું બીજા પાયા. તો ભાઈ ગમે તેવા મોટા માણસો હશે પણ આ કામ તો બધાને કરવું પડતું છે, કેમ કે આ વસ્તુ કર્યા વગર છૂટકો નથી. હવે બીજા પાળિયામાં પાણી વાળી દીધું. તો ગાઈસ આપણે આવી ગયું છે આપણા માટે ટિફિન. તો આપણે જમવા બેસી જઈએ. તો જમવામાં તમે જોઈ શકો ફુલાવર જ હાલ તો શિયાળો એટલે ફુલાવર બૂમ પડાવે. ફુલાવર જ છે આજે. જયદીપભાઈ શિવપુરથી પકોડી લાયા, ખેરાળું જતા એટલે ફુલાવરની સબ્જી અને ઘઉંની રોટલી. તો જયદીપભાઈ પકોડી બનાવ્યું, તમે જોઈ શકો. આપણે ખાવાનું ચાલુ રાખીએ. હવે આપણને લાગે ભૂખ. હું 2 જામફળ ખાઈ ગયો મસ્ત. વાઈન તો પહેલાં વેર એક સહજ હીરો નહીં કાકો. સીતાફળ જબ્બર થયો, એક લાયો બધું કાચું તો.
હવે નહીં મને લાગે આપણે આવી ગમાં નાખીને પકવી દે એ રીતે પકવીને બધું કંટાળી જાવ બેઠા અરે રસોઈનો ટાઈમ થઈ ગયો મમ્મી રોટલા ગળા તો એ જોઈ શકો બાજરીના રોટલા આજ છે પાછા તો મિત્રો ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયો તો તમે જોઈ શકો આપણે જમવા જઈ રહીએ તો તમે જોઈ શકો છો આપણે આજે જમવામાં આઈટમ શું ભાત છે વઘારેલા અને વડીઓનું શાક છે વડીઓનું બહુ મસ્ત બાજરીના રોટલા ઘઉંની રોટલી દૂધ ને પાવ છે તમે જોઈ શકો આપણે જમવાની આઈટમ બનાવવામાં આવી છે આજે તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ બેઠા છીએ ખાઈને આવ્યા અને સાઈડ પર ઓટો પણ માર્યા તો હું થોડી વાર મોબાઈલ જોઈએ અને પછી સૂઈ જઈએ મિત્રો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે સૂઈ જઈએ સવારે વહેલા ઉઠાય ગુડ નાઇટ બાય બાય